ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જગીશ કપૂરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે પેશી ચેપ્ટર વિશે વાત કરતા હતા કે જેમાં આપણે સ્નાયુ પેશી પહોંચ્યા છીએ. બરાબર, ચેતાપેશી આપણે આપણા ગયા લેક્ચરની અંદર પૂર્ણ કરી. તો આજે આપણે ચર્ચા કરીએ સ્નાયુ પેશી વિશે. બરાબર, તો સ્નાયુ પેશીની અંદર પહેલા સૌથી પહેલા જોઈએ કે એના પ્રકારો કેટલા છે. અહીંયા સ્નાયુ પેશીના આપણી પાસે ત્રણ પ્રકારો છે. બરાબર, કે જે ત્રણેય પ્રકારો કયા કયા છે એના? એક તો રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. બરાબર, પહેલી તમારે કઈ થશે? રેખિત સ્નાયુ પેશી, ત્યારબાદ બીજી અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. ચલો, તો આ ત્રણેય પ્રકારો જે સ્નાયુ પેશીના છે એ ત્રણેય પ્રકારો વિશે આપણે વારાફરતી વાળા એક પછી એક જોઈએ કે ત્રણેય પેશી જે છે કેવા પ્રકારની છે, તો કેવી રીતે આપણને પ્રાણીઓની અંદર જોવા મળે છે. જો અહીંયા આપણે રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશીની વાત કરીએ તો એને અન્ય બીજા નામોથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે રેખિત સ્નાયુ પેશીની વાત કરી તો આપણે રેખિત સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી અથવા તો કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ છીએ. અને અરેખિત સ્નાયુ પેશી જે છે એ અરેખિત સ્નાયુ પેશીને આપણે અન્ય અનૈચ્છિક અથવા તો સરળ સ્નાયુ પેશીના નામથી પણ ઓળખશું. તો જ્યારે તમને એક્ઝામમાં પૂછવામાં આવે તો એવું જરૂરી નથી કે રેખિત સ્નાયુ પેશી વિશે જણાવો એવું જ કે એવું પૂછે કે ભાઈ ઐચ્છિક સ્નાયુ પેશી વિશે ચર્ચા કરો તો તેના વિશે નોંધ લખો. તેમાં પણ તમારે તેના વિશે તો કે રેખિત સ્નાયુ વિશેની જ વાત કરવાની થશે. અથવા એવું પૂછે કે કંકાલ સ્નાયુ પેશી વિશે તો પણ આપણે રેખિત સ્નાયુ વિશેની ચર્ચા કરીશું. જો તમને અરેખિત માટે પૂછે તો અનૈચ્છિકમાં તો પણ અરેખિત સ્નાયુ પેશી થશે અને સરળ સ્નાયુ પેશી તમારી તો એ પણ તમારી કઈ અરેખિત સ્નાયુ પેશી જ થશે. બરાબર, જ્યારે હૃદ સ્નાયુ પેશીને અન્ય કોઈ નામથી ઓળખવામાં આવતું નથી, એને માત્ર આપણે હૃદ સ્નાયુ પેશી કહીશું. બરાબર, સૌથી પહેલા ચર્ચાની શરૂઆત કરીએ રેખિત સ્નાયુ પેશીથી. બરાબર, અને જે અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરી લઈ અને એ પણ આપણે લખી લઈ. તો સૌથી પહેલા તો રેખિત સ્નાયુ પેશી કે જેને આપણે ઐચ્છિક અથવા તો શું કહીશું તો કે કંકાલ સ્નાયુ પેશી. ચલો, સૌથી પહેલી રેખિત સ્નાયુ પેશી કે જેને આપણે અન્ય કયા નામે ઓળખશું તો કે ઐચ્છિક સ્નાયુ પેશી અથવા તો બીજું કયું તો કે કંકાલ સ્નાયુ પેશી. બરાબર, ચલો. તો અરેખિત સ્નાયુ પેશી જે છે એના સૌથી પહેલા સ્થાનની વાત કરીએ આપણે તો આપણને આપણા શરીરની અંદર અથવા તો કોઈ પણ પ્રાણીની અંદર રેખિત સ્નાયુ પેશી ક્યાં જોવા મળશે તો એનું સ્થાન છે હાથ, પગ. આપણા જે હાથ પગ છે કે જેને આપણે ઉપાંગો પણ કહીએ છીએ અથવા તો કંઠનળીની અંદર અને જીભની અંદર. તો એનું સ્થાન ક્યાં થશે? તો સ્થાન માટે આપણે લખશું હાથ, પગ, જેને આપણે ઉપાંગો કહીશું. બરાબર, ત્યારબાદ તો કે કંઠનળીમાં અને જીભની અંદર. બરાબર, તો આ જગ્યાએ આપણને રેખિત અથવા તો ઐચ્છિક કે કંકાલ સ્નાયુ પેશી જોવા મળે છે. હવે એના કોષોના આ જે પેશી છે એના લક્ષણો વિશે વાત કરી તો આ પેશીના કોષો જે છે તે કેવા તો કે નળાકાર છે, અશાખિત છે. બરાબર, એટલે કે આ પેશીના કોષોની અંદર તમને શાખામય રચના જોવા મળશે નહીં. બરાબર, કોષો નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. એટલે કે આ પેશીના જે કોષો હશે એમાં તમને કોષ કેન્દ્ર જે છે તે એક કરતા વધારે જોવા મળશે. બરાબર, ત્યાં એક જ કોષ કેન્દ્ર હશે એવું હોતું નથી. બરાબર, તો એના માટે લક્ષણોમાં આપણે શું કહીશું તો કે કોષો જે છે એના એ લાંબા, નળાકાર, અશાખિત એટલે કે શાખામય રચના જોવા મળશે નહીં અને બહુકોષ કેન્દ્રીય હોય છે. બરાબર, એના લક્ષણો લખીએ તો આ પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને કેવા છે તો કે અશાખિત એટલે કે જ્યાં શાખાઓ જોવા મળતી નથી અને બહુકોષ કેન્દ્રીય એટલે કે એક કરતા વધારે કોષ કેન્દ્ર અહીંયા જોવા
મળશે બહુકોષ કેન્દ્રીય હોય છે। બરાબર, ત્યારબાદ આગળ વાત કરીએ એના લક્ષણોની અંદર તો કે જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આ પેશીના કોષોને જુઓ છો, બરાબર, એટલે કે જો એની તમે હંગામી સ્લાઇડ બનાવો કોઈ પણ, બરાબર, તો જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે આ પેશીના કોષોનું અવલોકન કરીએ છીએ તો ત્યારે આપણને ત્યાં શું જોવા મળે છે તો કે અહીંયા આપણને આછા અને ઘેરા રંગના પટ્ટા જોવા મળશે, બરાબર, એટલે કે આવી રીતે એક પટ્ટો જે છે ઘાટો હશે તો ત્યાર પછીનો એક બીજો જે છે એકદમ આછો હોય છે, બરાબર, પછીનો પાછો એક ઘાટો હશે, બરાબર, તો પછીનો પટ્ટો તમને પાછો આછો જોવા મળશે। તો આછા અને ઘાટા રંગના અથવા તો ઘેરા રંગના તમને કેવા પટ્ટા અહીંયા જોવા મળશે કે જેને આપણે રેખાઓની જેમ તમને ગોઠવાયેલા હોય, બરાબર, એવું લાગશે। એટલા માટે થઈ અને આને આપણે કેવી રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ, બરાબર, કે જ્યાં આપણે જો આ તમને ઘેરો એક પટ્ટો હોય, બરાબર, માની લો કે આટલો ઘેરો પટ્ટો છે તો આ તમને એક રેખા એવું લાગશે, ત્યારબાદ બીજો પટ્ટો જે છે આછો છે તો એ પણ તમને એક રેખા જેવી રચના લાગશે, ત્યારબાદ પાછો એક ઘેરો પટ્ટો તો એ પણ રેખા જેવી રચના। તો અહીંયા આપણને વારાફરતી આવી રેખાઓની જેમ ગોઠવાયેલી રચના જોવા મળે છે, જેના કારણે આપણે શું કહીએ છીએ એને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતા આ પેશીના કોષો અથવા તો આ પેશીના કોષોમાં ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે છે, બરાબર। તો હવે તમને અહીંયા આછા અને ઘેરા રંગના જે પટ્ટાઓ જોવા મળે છે એ પટ્ટાઓ જે છે આપણને કેવી રચના દેખાય છે તો કે આ પટ્ટાઓ જે છે એ આપણને રેખિત ગોઠવણી અથવા તો રેખાઓની માફક ગોઠવાયેલા દેખાય છે, બરાબર। તો કે આ પટ્ટાઓ ની ગોઠવણી અથવા તો રચના રેખાઓ જેમ દેખાય છે, બરાબર। તો એટલા માટે થઈને જ આપણે આ પેશીને કેવી રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ, બરાબર। એટલે કે માટે આ પેશીને રેખિત સ્નાયુ પેશી કહે છે, બરાબર। તો આ જે કારણ છે કે જેના કારણે આપણે શું કહીએ છીએ રેખિત સ્નાયુ પેશી, કે જ્યાં આપણને અહીંયા શું જોવા મળશે તો કે એની રચના કેવી તો કે આવા ઘાટા અથવા તો આછા રંગના તમને ઘેરા અથવા તો આછા રંગના પટ્ટાઓ જોવા મળશે। અને આ પટ્ટાઓની રચના કેવી છે તો કે ગોઠવણી કેવી છે એની તો કે રેખાઓની જેવી ગોઠવણી છે, તો રેખિત ગોઠવણી છે, માટે આપણે એને રેખિત સ્નાયુ પેશી પણ કહીએ છીએ। તો આ વાત કરી આપણે રેખિત સ્નાયુ પેશીને શા માટે કહેવામાં આવે છે તો આને શું કામ આપણે રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ। ત્યારબાદ જો આપણે એ વાત કરી કે રેખિત સ્નાયુ પેશી સાથે આપણે એને કેવી કહીએ છીએ ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહીએ છીએ। હવે શા માટે આપણે એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ તો આ જે પેશી છે આ પેશીના કોષો જો આને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેશું અને આપણે બીજું કયું કહેશું તો કે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ। શું કામ હવે એને આપણે કંકાલ સ્નાયુ પેશી અથવા તો ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ તો આ પેશીના કોષો જે છે એ શું કરશે તો કે કોષોની વાત કરો તમે કે કઈ કઈ જગ્યાએ આ પેશીના કોષો રહેલા છે તો હાથ પગ જે છે આપણા ઉપાંગો, કંઠનળીનો ભાગ જે છે, જીભનો ભાગ જે છે, બરાબર। તો તમે વિચારો કે આ દરેક જગ્યાઓ એવી છે કે જ્યાં તમને આ પેશીના કોષો જોવા મળે છે કે જે જગ્યાઓનો કંટ્રોલ ક્યાં છે તમારા હાથમાં, બરાબર। એટલે કે તમારી ઈચ્છા મુજબ તમે આ પેશીના કોષોને કાર્ય કરાવી શકો
છો, બરાબર. તો હવે આપણે એને ઐચ્છિક સ્નાયુ પેશી એટલા માટે જ કહેશું કારણ કે એનો કંટ્રોલ કોના હાથમાં છે? આપણા હાથમાં. કે તમે તમારી જે કંઈ પણ ઈચ્છા હશે એ પ્રમાણે તમે એની પાસે કામ કરાવી શકશો. જેમ કે માની લો કે જીભની વાત કરી તો એ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે, બરાબર, એટલે કે એનો કંટ્રોલ આપણા હાથમાં છે. જ્યારે કંઠનળી કે જે આપણે બોલીએ છીએ તો એનો કંટ્રોલ ક્યાં છે? તમારી પાસે છે, બરાબર. તો આ ઉપરાંત હાથ પગ, તો તમે તમારા હાથ પગને કોઈ પણ દિશામાં હલનચલન કરાવી શકો છો. કેમ? તો કે એનો કંટ્રોલ તમારા હાથમાં છે. એટલે કે આ પેશીના કોષો તમારી ઈચ્છા મુજબ કાર્ય કરે છે અથવા તો ઈચ્છા મુજબ આપણે એને કાર્ય કરાવી શકીએ છીએ, માટે એને આપણે કેવી ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહીએ છીએ, બરાબર. તો અહીંયા એને ઐચ્છિક સ્નાયુ પેશી શું કામ કહેશું આપણે? તો કે આ પેશીના કાર્યો, આ પેશીના કોષો ઈચ્છા મુજબ કાર્ય કરાવી શકાય છે, માટે તેને આપણે કેવું કહેશું? ઐચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ. એટલે કે જો તમારા હાથમાં એનો કંટ્રોલ ન હોત તો એને કેવી પેશી કહેશું આપણે? અનૈચ્છિક સ્નાયુ પેશી, કે જેથી કરી અને એ પેશીના કોષોને તમે તમારી ઈચ્છા મુજબ કાર્ય કરાવી શકતા નથી. હવે જો આને આપણે ઐચ્છિક સ્નાયુ પેશી તો કીધું, કેમ? તો કે આપણા હાથમાં એનો કંટ્રોલ છે. આ ઉપરાંત એને કંકાલ સ્નાયુ પેશી કહે છે. શા માટે? તો કે આ પેશીના કોષો જે છે એ અસ્થિ સાથેનું સીધું જ જોડાણ ધરાવે છે, બરાબર. હવે અસ્થિ સાથેનું સીધું જોડાણ ધરાવે છે એના માટે એને શું થાય? તો કે ગતિશીલતા પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થશે. એટલે કે તમે જે કંઈ પણ હલનચલન કરો છો એ હલનચલન તમે કોની સાથે? તો કે અસ્થિ સાથે જોડાયેલા છે, જેના કારણે તમે સરળતાથી પોતાના શરીરનું ગતિશીલતા જે છે એ પ્રાપ્ત કરી શકો છો. તો તમે ગતિશીલતા મેળવી શકો છો અથવા હલનચલન કરી શકો છો, માટે એને આપણે શું કહીએ છીએ? કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ છીએ. હવે અસ્થિ શું છે એના વિશે અત્યારે આપણે ચર્ચા નથી કરતા, કેમ કે તમારે અસ્થિ જે છે એ સંયોજક પેશીની અંદર ભણવાનું છે, તો ત્યારે આપણે અસ્થિ વિશે વાત કરશું, બરાબર. પણ અહીંયા જે આપણે એવું સમજીશું કે કંકાલ સ્નાયુ પેશી અથવા અરેખિત સ્નાયુ પેશી જે છે એ અસ્થિ સાથેનું સીધું જ જોડાણ ધરાવે છે, જેના કારણે એ ગતિશીલતા પ્રાપ્ત કરવામાં આપણને મદદરૂપ થાય છે, અને એટલા માટે આપણે એને કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ છીએ, બરાબર. તો આ પેશી અસ્થિ સાથેનું સીધું જ જોડાણ ધરાવે છે, માટે તે ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે, જેના કારણે આપણે એને કેવી પેશી કહીએ છીએ? જેથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. બરાબર, ચલો સમજાય? તો આ તમારી રેખિત સ્નાયુ પેશી વિશેની વાત થઈ. મુખ્ય કયા નામે? 3 નામે આપણે ઓળખશું: રેખિત સ્નાયુ પેશી, ઐચ્છિક સ્નાયુ પેશી અને કંકાલ સ્નાયુ પેશી. કે જેમાંનું સ્થાન ક્યાં છે? તો કે હાથ પગ જેવા આપણા ઉપાંગો, કંઠનળી અને જીભની અંદર. પેશીના કોષોના લક્ષણો કેવા છે? તો કે આ પેશીના કોષો કેવા? લાંબા છે, નળાકાર છે, અશાખિત એટલે કે શાખામય રચના જોવા મળતી નથી. કોષો કેવા? બહુકોષ કેન્દ્રીય છે, એટલે કે એકથી વધારે કોષ કેન્દ્રોમાં જોવા મળશે. આ ઉપરાંત તો કે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે એનું અવલોકન કરશો તો અવલોકન કરતા આ પેશીના કોષોમાં તમને ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે છે. આ પટ્ટાઓની ગોઠવણી અથવા રચના કેવી છે? તો કે તમને રચનાઓ જે છે એ રેખામય રચના અથવા તો રેખાઓની જેમ ગોઠવાયેલા દેખાય છે, માટે આપણે કેવી રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ. હવે ત્યારબાદ શું કહે છે? તો કે પેશીના કોષો ઈચ્છા મુજબ કાર્ય કરાવી શકાય છે, બરાબર, કે જેનો કંટ્રોલ તમારી પાસે છે, એટલા માટે આપણે એને ઐચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ. આ ઉપરાંત તો કે આ પેશીના કોષો જે છે અસ્થિ સાથેનું સીધું જ જોડાણ ધરાવે છે, જેના કારણે તમને ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે, એટલે કે હલનચલન કરવામાં, બરાબર. અત્યારે તમે મને અહીંયા જે હલનચલન કરતો જુઓ છો તો હલનચલન મારું શક્ય શેના કારણે બને છે? તો કે આ રેખિત સ્નાયુ પેશીના કારણે, બરાબર. જો એ ના હોય તો હું હલનચલન આ રીતે કરી શકું નહીં. તો એ હલનચલન માટે એટલે કે ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે, જેથી આપણે એને કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ છીએ, બરાબર. તો ત્યારબાદ આપણે વાત કરીએ બીજા પ્રકાર વિશે, કે જે છે તમારો અરેખિત સ્નાયુ પેશી. અરેખિત
સ્નાયુ પેશી અથવા બીજા કયા નામેથી ઓળખશું તો કે અનૈચ્છિક સ્નાયુ પેશી, અને ત્યારબાદ તો કે સળદ સ્નાયુ પેશી. તો એને આ ત્રણ નામોથી ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે અહીંયા વાત કરીએ કે આ જે પેશી છે આપણી પાસે એના કોષો ક્યાં આવેલા હોય છે, એટલે કે એનું સ્થાન શું છે અને એના લક્ષણો વિશે. તો અરેખિત સ્નાયુ પેશી જે છે એનું સ્થાન ક્યાં આવેલું છે તો કે આ પેશી જે છે એ આપણી આંખની કીકી, ફેફસાની જે શ્વાસ વાહિનીઓ છે શ્વાસ વાહિનીની અંદર, અન્નનળીની અંદર અને રુધિર વાહિનીની દિવાલમાં આવેલી હોય છે. બરાબર. એનું સ્થાન ક્યાં થશે તો આંખની કીકી, ફેફસાની શ્વાસ વાહિની, આ ઉપરાંત બીજે ક્યાં કીધું તો કે રુધિર વાહિનીઓ જે છે બરાબર એ રુધિર વાહિનીની દિવાલમાં અને અન્નનળીમાં. બરાબર. રુધિર વાહિની ની દિવાલમાં અને અન્નનળીમાં. તો રુધિર વાહિનીની દિવાલ એટલે શું તો કે તમારી જે માની લો કે રુધિર વાહિની હોય તો આ રુધિર વાહિનીની જે આ જે બાજુ છે એને શું કહેશો તમે એની દિવાલ. બરાબર. એટલે દિવાલ એટલે જોયા કોઈ અર્થ નથી થતો. ચલો તો અહીંયા સ્થાન ક્યાં થઈ ગયું આંખની કીકી જે છે આપણી એ આપણા ફેફસાની શ્વાસ વાહિની, રુધિર વાહિનીની દિવાલ અને અન્નનળી આ જગ્યાએ અથવા તો આ ભાગોની અંદર તમારી અરેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. હવે આ પેશીના કોષો જે છે એના લક્ષણો કેવા છે એટલે કે કોષો કેવા પ્રકારના જોવા મળે તો એના કોષો જે છે ત્રાકાકાર જોવા મળે છે, ચપટા હોય છે, એકદમ દબાયેલા હોય એવા, અને તો કે એક કોષીય અને એક કોષ કેન્દ્રીય. બરાબર. એટલે કે એની અંદર કોષ કેન્દ્ર પણ કેવા જોવા મળશે એક જ કોષ કેન્દ્ર અને એક કોષીય રચના તમને અહીંયા જોવા મળશે. તો એના લક્ષણો શું થશે પેશીના કોષો કેવા છે તો એ કોષો ત્રાકાકાર છે. બરાબર. આ ઉપરાંત તો કે ચપટા છે અને એક કોષ કેન્દ્રીય છે. એટલે કે અહીંયા કોષ કેન્દ્ર જોવા મળશે કેટલા તમને એક જ કોષ કેન્દ્ર અહીંયા તમને જોવા મળશે. જ્યારે રેખિતમાં કેટલા જોવા મળતા હતા આપણને કોષ કેન્દ્રો તો કે અહીંયા આપણને બહુકોષ કેન્દ્રીય રચના જોવા મળતી હતી. એટલે કે એક કરતા વધારે કોષ કેન્દ્રો ત્યાં જોવા મળતા હતા. હવે તેના લક્ષણોની વાત કરીએ તો એમાં બીજા મુદ્દાની ચર્ચા કરીએ આપણે અહીંયા. તો જો આને આપણે કેવી અરેખિત સ્નાયુ પેશી કહી છે એટલે કે આમાં રેખાઓ જોવા મળશે નહીં. તો જે રીતે આપણે રેખિત સ્નાયુ પેશીની અંદર ઘેરા અથવા તો આછા રંગના પટ્ટાઓ જોવા મળતા હતા તો એ ઘેરા અથવા આછા રંગના પટ્ટાઓ અહીંયા જોવા મળશે નહીં. એટલા માટે આપણે એને કેવી અરેખિત સ્નાયુ પેશી કહીએ છીએ. તો આ પેશીમાં ઘેરા અથવા આછા પટ્ટાઓ જોવા મળતા નથી. બરાબર. માટે આપણે એને કેવી તો કે માટે તેને આપણે અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. બરાબર. ચલો ત્યારબાદ અરેખિત સ્નાયુ પેશીની વાત થઈ ગઈ એમાં ત્યારબાદ ચર્ચા કરી શું કામ એને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ કેમ કે આપણે જોઈએ એવું પણ કીધું હતું કે અરેખિતની સાથે સાથે એને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય છે અને સરળ સ્નાયુ પેશી પણ કહેવાય છે. હવે જો આ પેશી જ્યાં જ્યાં આવેલ છે એના સ્થાન જો આંખની કીકી, શું આંખની કીકીનો કંટ્રોલ તમારા હાથમાં છે? ના. બરાબર. જે રીતે સૂર્યપ્રકાશ જે છે અથવા તો લાઈટ જે છે બરાબર એ બદલાશે એ પ્રમાણે તમારી કીકી જે છે એનું કદ બદલાશે. બરાબર. પણ એ તમારા હાથમાં હોતું નથી. એ જે આપણી આંખની અંદર આઇરિસ જે આવેલી હોય આઇરિસનો ભાગ જે છે એ આઇરિસ શું કરશે તો કે તમારી આંખની કીકી જે છે એને નાની મોટી કરવાનું કામ કરશે. તો એ વસ્તુ તમારા હાથમાં નથી. જ્યારે ઓછી લાઈટ હશે બરાબર તો તમારી કીકી જે છે એને આઇરિસ શું કરશે તો કે એનું કદ જેટલું વધારેમાં વધારે થતું હશે એટલું કરી દેશે. બરાબર. જ્યારે તીવ્ર પ્રકાશ હશે તો એ આઇરિસ જે છે તમારી આંખની કીકીને જેટલું ઓછામાં ઓછું કદ થતું હશે એટલું કરી દેશે. અને નોર્મલ લાઈટ જે છે એમાં જે નોર્મલ તમારી આંખની કીકી જેટલી રહેતી હોય એટલી કીકી એટલી રાખવાનું કામ કોણ કરશે? આઇરિસ કરશે. તો એનો કંટ્રોલ તમારા હાથમાં નથી. એ આ પેશીના કોષો જે છે તમારી ઈચ્છા મુજબ કામ કરતા નથી. માટે એને આપણે કેવા અનૈચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ. બરાબર. જો અહીંયા ફેફસાની શ્વાસ વાહિની તમારા પ્રમાણે કામ કરશે નહીં
જે આપણે વાત કરી અંડળી, તો અંડળીમાંથી પસાર થતો જે ખોરાક છે તો એ ખોરાક જે છે એ અંડળીમાંથી પસાર થશે અને જ્યારે પાચનની ક્રિયા સાથે જોડાશે તો એ તમારી ઈચ્છા મુજબ કાર્ય કરશે નહીં. તો આ પેશીના કોષો જે છે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી, માટે આપણે એને કેવા અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહીએ છીએ. તો આ પેશીના કોષોને ઈચ્છા મુજબ કાર્ય કરાવી શકાતું નથી, માટે આપણે કેવા તો કે અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ ઉપરાંત આ પેશીને આપણે કેવા તો કે સરળ સ્નાયુ પેશી પણ કહીએ છીએ. શા માટે? તો કે આ પેશીના કોષો જે છે એ કેવી તો કે એકદમ સરળ રચના ધરાવે છે, બરાબર, માટે આપણે એને કેવી સરળ સ્નાયુ પેશી પણ કહેશું. બરાબર. તો આ પેશીના કોષો સરળ રચના ધરાવે છે, માટે તેને સરળ સ્નાયુ પેશી પણ કહે છે. બરાબર. ચાલો સમજાય શું કામ આપણે સરળ સ્નાયુ પેશી તો શું કામ એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ તે. બરાબર. તો ફરીથી એક વાર વાત કરી લઈએ. રેખિત સ્નાયુ પેશી જેના વિશે આપણે શું કીધું તો કે એને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહીશું, સરળ સ્નાયુ પેશી પણ કહીશું. સ્થાન ક્યાં છે? એનું આંખની કીકીમાં, ફેફસાની શ્વાસવાહિની, રુધિરવાહિનીની દિવાલ અને અંડળીની અંદર. લક્ષણો કેવા તો કે કોષો ત્રાગાકાર છે, ચપટા છે, એક કોષ કેન્દ્રીય અહીંયા એક જ જોવા મળશે, એકથી વધારે નહીં. ઓલામાં આપણને બહુ કોષ કેન્દ્રીય જોવા મળતા હતા. બરાબર. ત્યારબાદ તો કે પેશીમાં ઘેરા અથવા તો આછા પટ્ટાઓ હોતા નથી, જેથી કરીને આપણે એમાં રેખામય અથવા તો રેખિત રચનાઓ જોવા મળતી નથી, એટલે આપણે એને અરેખિત સ્નાયુ પેશી કહીએ છીએ. ત્યારબાદ તો કે આ પેશીના કોષોને ઈચ્છા મુજબ કાર્ય કરાવી શકાતા નથી. બરાબર. એટલા માટે આ પેશીના કોષો જે છે એને તમે અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખો છો. અને કોષોની રચના કેવી છે? સરળ છે, એટલા માટે એને આપણે સરળ સ્નાયુ પેશી પણ કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ ત્રીજો પ્રકાર, સૌથી છેલ્લો છે આપણો સ્નાયુ પેશીનો, કે જે તમારો છે હૃદ સ્નાયુ પેશી. ચલો, તો હૃદ સ્નાયુ પેશીનો આપણી પાસે અહીંયા અન્ય કોઈ નામથી આપણે એને ઓળખતા નથી. તો વાત કરીએ એનું સ્થાન ક્યાં છે, તો એની પેશીનું જે નામ છે એના આધારે તમે એનું સ્થાન પણ કહી શકો. બરાબર. હૃદ એટલે શું થશે? તમારું હૃદય. બરાબર. તેનું સ્થાન ક્યાં? તો કે હૃદયમાં આ પેશીના કોષો આવેલા હોય છે. બરાબર. હૃદયની અંદર જોવા મળે છે આ પેશીના કોષો. આ ઉપરાંત તો કે એની તમારે વ્યાખ્યા કરવી તો કેવું કહી શકાય, કેવી વ્યાખ્યા કરી શકાય? તો જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન સાથે સંકળાયેલી અનૈચ્છિક સ્નાયુ પેશી જે છે એને તમે હૃદ સ્નાયુ પેશી કહો છો. હવે આપણે શું કે જીવન પર્યંત એટલે કે જીવન ના સમગ્ર સમયગાળા દરમિયાન, એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધી, બરાબર, એને આપણે જીવન પર્યંત કહેશું. તો જીવન પર્યંત લયબદ્ધ એટલે કે એક જ તાલથી, આપણને ખબર છે આપણું હૃદય છે તે લબ ઢબ એક જ તાલથી ધબકે છે. બરાબર. તો જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન, તો જ્યારે લબ અને ઢબ આ બે એટલે કે તમને જે એવું સંભળાય છે, બરાબર, તેમાં શું થાય તો કે તમારું હૃદય સંકોચન પામે, શિથિલન પામે, સંકોચન પામે, શિથિલન પામે. તો આ જે લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલનની જે પ્રક્રિયા છે જીવન પર્યંતની, તો એ શિથિલન પામતી અનૈચ્છિક સ્નાયુ પેશી જે છે એને તમે કેવી હૃદ સ્નાયુ પેશી કહો છો. બરાબર. અહીંયા આપણને શું કહે છે તો કે જીવન પર્યંત સંકોચન અને શિથિલન બરાબર છે, પણ કેવું તો કે લયબદ્ધ રીતે. બરાબર. તો કે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામતી અનૈચ્છિક સ્નાયુ પેશીને એ પેશી કહેશું આપણે હૃદ સ્નાયુ પેશી. જો એ એક વસ્તુ ખાસ સમજવા જેવી છે, અને અનૈચ્છિક સ્નાયુ પેશી કીધી છે. બરાબર. કે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામતી અનૈચ્છિક સ્નાયુ પેશી, એટલે એક રીતે જોવા જાવ તો હૃદ સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશીનો જ
એક પ્રકાર થશે બરાબર આ પેશી કેવી છે હૃદય સ્નાયુ પેશી અનૈચ્છિક છે શા માટે અનૈચ્છિક છે તો કે તમારા હૃદયની અંદર જે કંઈ પણ પ્રક્રિયા સંકોચન અને શિથિલની થાય છે તો તમારા ઈચ્છા મુજબ થતી નથી એનો કંટ્રોલ તમારા હાથમાં નથી એટલા માટે આ પેશી પણ કેવી છે અનૈચ્છિક સ્નાયુ પેશી જ છે બરાબર તો ત્યારબાદ વાત કરીએ એના કોષોના લક્ષણો કેવા છે તો એના કોષો જે છે નળાકાર જોવા મળે છે રચના કેવી છે શાખિત અને એક કોષ કેન્દ્રીય રચના અહીંયા આપણને જોવા મળે છે બરાબર તો કોષો કેવા છે નળાકાર શાખિત એટલે કે અહીંયા શાખામય રચનાઓ તમને જોવા મળશે એક કોષમાંથી અથવા એક પેશીમાંથી બીજી પેશી તમને નીકળતી હોય એ બરાબર શાખિત રચના અને ત્યારબાદ તો કે અહીંયા કોષ કેન્દ્ર કેવા જોવા મળશે તમને તો કે એક જ કોષ કેન્દ્ર એટલે કે એક કોષ કેન્દ્રીય રચના જોવા મળશે અહીંયા રચના કેવી છે એક કોષ કેન્દ્રીય આ ઉપરાંત લક્ષણોમાં આપણને બીજું શું કહે છે તો કે આ બે પેશીના કોષો જે છે એ એકબીજાથી ઓછા જોડાયેલા હોય એટલે કોષો જે છે એકબીજા સાથે બહુ જ ગાઢ રીતે જોડાયેલા હોતા નથી અને એની વચ્ચે ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય આવેલું હોય છે બરાબર તો કે પેશીના કોષો જે છે એકબીજાથી કેવા તો કે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય રહેલું હોય છે તો એમની વચ્ચે આંતરકોષીય આધારક દ્રવ્ય કેવું જોવા મળે છે ઓછું જોવા મળે છે હવે આ આંતરકોષીય આધારક દ્રવ્ય એટલે શું થશે કે આંતરકોષીય આધારક દ્રવ્ય એટલે શું છે તો કઈ નથી બીજો એક ઝેરી જેવો પદાર્થ છે બરાબર જેને આપણે શું કહેશું આંતરકોષીય આધારક દ્રવ્ય બરાબર તો એ આંતરકોષીય આધારક દ્રવ્ય કેવો છે કોષોની વચ્ચે ઓછું અને પેશીના કોષો પણ એકબીજાથી કેવા જોડાયેલા હશે ઓછા જોડાયેલા હશે બરાબર તો આટલી વાતની ચર્ચા આપણે હૃદય સ્નાયુ પેશીની અંદર કરવાની હતી એનું સ્થાન ક્યાં છે હૃદયમાં આ ઉપરાંત તો કે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામતી જે અનૈચ્છિક સ્નાયુ પેશી છે એને આપણે હૃદય સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ આ ઉપરાંત એના કોષો કેવા છે નળાકાર શાખિત અને એક કોષ કેન્દ્રીય રચના ધરાવે છે પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને તેમની વચ્ચે આંતરકોષીય આધારક દ્રવ્ય કેવું આવેલું હોય છે ઓછું રહેલું હોય છે તે આંતરકોષીય આધારક દ્રવ્ય જે છે ઝેરી જેવો પદાર્થ છે માત્ર બરાબર તો આટલી ચર્ચા આપણી સ્નાયુ પેશીની અંદર કરવાની હતી જેમાં ત્રણ પ્રકારો મુખ્ય જોયા આપણે રેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી બરાબર તો અહીંયા તમારી મોટા ભાગની બધી જ પેશીઓ પૂર્ણ થઈ ગઈ છે માત્ર હવે સંયોજક પેશી તમારી બાકી રહેશે કે જેની અંદર તમારી 7 ટૂંકી પેશી છે બરાબર તો 7 પેશીઓ જ હવે માત્ર ભણવાની બાકી રહી આપણી જે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ભણી લઈશું અને હવેથી તમારે આ તમારે વિડિયો જ્યારે તમને મળી જશે ત્યારે તમારે ઓલરેડી હોમવર્ક ચાલુ થઈ ગયો છે તો આ જે ચેપ્ટર ની અંદરથી હું જે કંઈ પણ પ્રશ્નો તમને કાઢીને આપું છું એ પ્રશ્નો મોટે ભાગે તમને જે પીડીએફ મોકલી છે એમાં મળી જશે તો પ્રશ્નો એમાંથી ગોતી ટૂંકા પ્રશ્નો હોય મોટા પ્રશ્નો હોય જે કંઈ પણ હોય ગોતી અને એમાંથી હોમવર્કમાં નિયમિત રીતે લખવાનું રાખજો વાંચવાનું રાખજો તમારી એક્ઝામનું શેડ્યુલ પણ તમને મળી ગયું છે અહીંયા જે આપણે વિડિયો લેક્ચરની અંદર ભણી છે એના જ આધારે તમારી એક્ઝામ લેવાશે તો એ પેપર પણ તમારે આપવાના છે બરાબર તો એનું ખાસ ધ્યાન રાખજો સંયોજક પેશી જે તમારી બાકી રહી એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.